ભજનનો વેપારજી. પહેલાં મને ડાન્સનો ખૂબ શોખ હતો. મારા જે તે બહુ નાની હતી ને ત્યાં ડાન્સ ક્લાસ પણ મેં કરેલા છે. છઠ્ઠા સાતમામાં પછી આ રીતે સ્પર્ધા યોજાતી, એમાં દેશભક્તિનું આવતું, એટલે દેશભક્તિના ગીતોમાં હું ગાતી અને એમાં નંબર આવતો. યુટ્યુબમાં અને ગૂગલમાં મથિયા જ કરતી કે હાર્મોનિયમમાં આંગળા કેવી રીતે ફેરવવા, પછી આપણે આમ થઈએ તો એ આટી ન થવી જોઈએ, એવું બધું શીખતી રહે. તો ગાતા હોય ને તો ગાતે ગાતે હાથે પકડેલો છે મારો, કે બસ એટલું ઘણું. એ તમારા ભજનની લેર લાગી જી, એવો ગર્વ દાતા એ ગિરનારી રે બાવો ગિરનારી. તેલની જેવી રીતે ધારા હોય એ ધારાથી સૂર અને પ્રવાહની અંદર સંતવાણી બોલે છે. અનેક સાધુ સંતોની જગ્યામાં પણ તાજેતરમાં અનેક સંતોની જગ્યામાં સંતોના આશ્રમમાં સરસ મજાના ભજન કરે છે. એવા એક સંતવાણી કલાકાર એટલે પ્રીતિબેન વાજા આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. બેન, ખૂબ ખૂબ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. જય ગિરનારી. જય ગિરનારી. હર ભજવું હક બોલવું દોનો બાતા અવલ, ઈ નર ને ઉતરે નહીં આઠો પોર અમલ. એટલે અલખનો આરાધ, અલખની વાતો કરવી છે, ગિરનારની વાતો, આ ભજનની વાતો કરવી છે. બેન, સહજ ભાવે થોડોક પરિચયથી શરૂઆત કરીએ, એટલે કારણ કે લોકો આપની સંતવાણી સાંભળે છે. તાજેતરમાં જોઈએ તો ગિરનાર ક્ષેત્રમાં અનેક સંતોની જગ્યામાં તમારા ભજન સાંભળીએ અમે, અને શિવરાત્રિના મેળામાં પણ અનેક સંતોની જગ્યામાં, સાદી ભાષામાં કહે તો અનેક અખાડામાં તમે સરસ ભજન કરો છો. અને સંતો અપનાવે છે ને ભજન, એ વાતનો ખૂબ આનંદ છે. સંતોનો તો ગમતા હોય ભજન, પણ જેવી રીતે એક નાનું બાળક હોય ને, માતા સામે કાલું કાલું બોલતા હોય તો માતાને મજા આવે. ભલે શબ્દ એકનો એક બોલતો હોય બાળક, પણ એ શબ્દ એવી રીતે બોલતો હોય તો સંતોને મજા આવતી હોય છે. એવી રીતે બેન, પરિચયથી શરૂઆત કરીએ. મૂળ ક્યાંના અને હાલ ક્યાં રહો છો? મારું મૂળ ગામ તો માંગરોળ તાલુકાનું મકતુપુર ગામ છે, અને રહેવાનું અત્યારે જુનાગઢમાં, અને મારી જન્મ તારીખ 4/10/2009 છે. નાની ઉંમર છે હજી. જી. પણ સારું કહેવાય. એટલે બેન, હવે ગાયકીનું ક્ષેત્રની થોડી વાત કરી, કે આપ જે પરિવારમાંથી આવો છો અને સંતવાણી ક્ષેત્રની પસંદગી, પ્રથમ તો એ પ્રશ્ન થાય, કોઈ પરિવારમાં હતું ભજન કે કઈ રીતે? આમ મારા પરિવારમાં ભજનને કોઈ એટલું લેવડ દેવડ નહોતું, પણ શરૂઆતથી જ મારા જે મમ્મી હતા એને ધૂનનો વધારે શોખ છે. મારા પરિવારમાં મારા બધા મોટા બાપુ છે, ધૂન ગાવા જતા. ભજનનું કાંઈ એટલું નહોતું કંઈ કે ભજન આપણા જીવનમાં કે ધૂન ગાતા, ભજનનું કંઈ નહોતું. માતા પિતા ભજન ના, કોઈ મારા દાદા એમાંય ભજન નહોતું, પણ બસ આ ધૂન ને એવું ગાવા જતા. ગામમાં મંદિર હોય રામાપીરનું, એટલે ધૂન ને ગાના. અમે અહીં જુનાગઢમાં રહીએ એટલે શેરીમાં કોઈ સત્સંગ હોય એટલે મારી મમ્મી ધૂન ગાવા જતા. અચ્છા બેન, ડાયરેક્ટ પ્રશ્ન એ થાય કે સંતવાણીનો નાતો, ધૂન અલગ વસ્તુ છે, સંતવાણી અલગ. તો તે પેલા અભ્યાસની વાત કરી લઈએ. આમ તો અભ્યાસ કરતા લાગુ છું એટલા. ત્યારે મારું 12 કોમર્સ ચાલુ છે. અચ્છા, 12મો જે અભ્યાસ કરો છો, બરોબર. ખૂબ આનંદ થાય છે કે એટલી નાની ઉંમરમાં જગત સુધી સંતવાણી પહોંચાડી, ભજનો પહોંચાડ્યા. આમ તો ભજન હતા, વધારે યુવા પેઢી સુધી તમે બેન પહોંચાડ્યા છે ને, એનો આનંદ છે. અને અભ્યાસ સાથે સ્કૂલમાં ગાવાનું? સ્કૂલમાં સ્પર્ધાઓ હોય છે, પણ ગાવાની સ્પર્ધા ઓછી હોય, પણ એમાં દેશભક્તિની એવી સ્પર્ધા હોય. એટલે શરૂઆતમાં હું 4થું 5મું ભણતી ત્યારે સ્પર્ધા ગોઠવાતી, એટલે ત્યારે એટલી ખબર ન પડતી. ત્યારે તો હું ગાવાનું પણ મારું નહોતું. પછી ધીમે ધીમે ક્લાસ જોઈન કર્યા, અને છઠ્ઠા સાતમામાં પછી આ રીતે સ્પર્ધા યોજાતી, એમાં દેશભક્તિનું આવતું, એટલે દેશભક્તિના ગીતોમાં હું ગાતી અને એમાં નંબર આવતો. બરાબર. પહેલી વખત કઈ રીતે ગાવાનું થયું? આમ સ્પર્ધામાં ડાયરેક્ટ ભાગ લીધો કે કઈ રીતે શરૂઆત થઈ? શરૂઆત મારી ધૂનથી જ, કારણ કે અમારા પરિવારમાં બધા ધૂન સાથે જોડાયેલા હતા. એટલે પેલા ધૂન શીખવાડી મને કે ભાઈ આ ધૂન કહેવાય ને. એટલે પછી અમારે ત્યાં કોઈ એવી ક્રિયા કે કોઈ પ્રોગ્રામ હોય એટલે જાઓ 1-2 ધૂન બોલું હાર્મોનિયમમાં,
ને ત્યારે તો હાર્મોનિયમ પણ ઓછું ફાવતું ને એટલે શરૂઆત મારી ધૂનથી જ. એ ધૂન એટલે પેટી થોડી થોડી ફાવતી હશે. પેટી બહુ ઓછી, આમ હાથ બસ રાખવાનો ને થોડું ઘણું વગાડવાનું અચ્છા, ઓછી. સિંગલ સુરમાં. હા. અચ્છા. અને પછી સ્પર્ધામાં ભાગ લેવાનો આમ કઈ રીતે, ઈ આખું કઈ રીતે નક્કી થયું? નહીં કયું ગીત હતું? સ્પર્ધામાં તો એવું થતું કે હોય એટલે મને ભાગ લેવાની એટલી ઈચ્છા ખરી, પણ મારા કરતા મારા જે ટીચર હતા એને કે ભાઈ તું ગા છો, આમ કરશો એટલે ભાગ લેવો જોઈએ તારે. એટલે ત્યાં એમાં તો શું હાર્મોનિયમ તો એમાં સીધું જ ગાવાનું હોય. હા. એટલે પછી એક બે વાર એમાં ભાગ લીધેલો ને એમાં દેશભક્તિના ગીત ગાયેલા. અચ્છા, દેશભક્તિ. દેશભક્તિ પછી આમ પ્રોત્સાહન મળ્યું છે ને ટીચરનું? પ્રથમ કયું ગીત ગાયેલું? હર કરમ અપના કરેગે એ વતન તેરે. અચ્છા, એ ગીત બાલ સભામાં તમે ગાયું તે પછી આમ લોકોએ પ્રશંસા કરી હોય, શિક્ષકોએ કે કઈ એવું લાગ્યું કે હવે મારે ગાવું જોઈએ, હું સારું ગાઉં છું, લોકોએ વખાણ કર્યા હોય હા. ઘરના સભ્યોએ? એ ગીત પછી એમ લોકોએ શું કીધું? ના, લોકોએ કીધું કે ભાઈ નાની છે, સારું ગાયું છે, જે આમાં તમે મહેનત કરો એટલે જે આગળ તમે સારું કરી શકશો, જે આમાં મહેનત કરશો એટલે. બસ પછી લોકડાઉન આવ્યું ને પછી ઘરે મારી પાસે ઓલું પેલું નાનું હાર્મોનિયમ હોય ને, ઓલું પેટી આપણે જે નાની કહેવાય, સાદી પેટી. એ પેટી મેં ત્યારે એ સમયમાં 4000 ની લીધી હતી. એટલે એ પેટી ઘરે રિયાઝ કરવાનો ને એમાં બધા મોટા જે બધા આરાધકો એના ભજન સાંભળવાના અને થોડુંક મારા મમ્મી મને શીખવાડી દેતા ગાવાનું. એટલે એમ ભજન ની શરૂઆત કરી પેટીમાંથી. બરાબર. તે પહેલા આમ તો એકાદું ભજન સાંભળી લઈએ, વચ્ચે અનેક વાતો કરશું, એકાદું ભજન સાંભળી લઈએ. વાહ બેન વાહ, ખૂબ આનંદ થાય છે આજના સુરીલા સંવાદમાં. ભજન પ્રેમી અનેક આત્મા છે, ભજનના રસિક લોકો છે અને તમે તમારી જીવનની ગાથા લોકો સામે આપી રહ્યા છે, એનો આનંદ છે બેન. હવે બાલ સભામાં શરૂઆત થઈ છે દેશભક્તિના ગીતથી, પછી વચ્ચેના ગાળામાં ક્યાંય ભાગ લીધેલો આમ કોઈ સ્પર્ધામાં કે? પછી સ્પર્ધામાં પછી સ્કૂલે શું, અમારી સ્કૂલ થોડી સ્ટ્રિક હતી, કારણ કે થોડું ભણવાનું એમાં વધારે, સ્પર્ધાનું ઓછું હતું. એટલે એ એક સ્પર્ધામાં એક બે સ્પર્ધામાં ભાગ લીધેલો. પછી અહીંયા વડનગર ખાતે સુરપંચમ દ્વારા એક આયોજિત હતું હમણાં 2-4 વર્ષ પહેલાં, એટલે એમાં ભાગ લીધેલો ને તે સરકાર દ્વારા સ્પર્ધા હતી અને એમાં બસ ગુજરાતી ગીતો, ભજનો ને લગ્ન ગીતો ને એવા બધા હતા. અને એ સમયમાં મેં એક લગ્ન ગીત અને એક આપણા પાનબાઈનું ગંગા સતીનું ભજન ગાયું હતું. એમાં મારો 1લો નંબર આવ્યો હતો વડનગર ખાતે. અચ્છા. એ સ્પર્ધામાં. પછી લોકડાઉનમાં મુખ્ય રિયાઝ થયો છે ટૂંક? હા, લોકડાઉનમાં ખૂબ રિયાઝ કર્યો, ટાઈમનો ખૂબ ઉપયોગ કર્યો. અને સંપૂર્ણ પેટી બધા સ્કેલમાં વગાડતા એ કોણ શીખ્યું? સ્કેલમાં તો પેલા તો હાર્મોનિયમ જ મને ઓછું ભાવતું, પછી આ જે થોડું ઘણું સૂરનું જ્ઞાન થયું કે આને કોમળ કહેવાય, આને શુદ્ધ કહેવાય, આને મધ્ય સપ્તક કહેવાય, તાળ સપ્તક કહેવાય. તમારે શુદ્ધમાંથી કોમળમાં કઈ રીતે આવું, કોમળમાંથી શુદ્ધમાં કઈ રીતે આવું. એટલે એ પછી યુટ્યુબમાં અને ગૂગલમાં મથિયા જ કરતી કે હાર્મોનિયમમાં આંગળા કેવી રીતે ફેરવવા, પછી આપણે આમ થઈએ તો એ આટી ન થવી જોઈએ, એવું બધું શીખતી રહેતી ને એવી રીતે હાર્મોનિયમ અને
પછી વિચાર્યું કે હવે સ્કેલ ચેન્જર લઈએ, એટલે સ્કેલ ચેન્જર લીધું અને પછી એમાં જોયું કે સ્કેલનો કઈ રીતે ઉપયોગ કરવો, અને એમ ધીમે ધીમે આવડી ગયું. તમે સ્વનિર્ભર ટૂંકમાં પોતાની રીતે જ હા સંશોધન કરી સર્ચ કરીને પછી ટૂંકમાં હા, બધું યુટ્યુબમાં જોઈ લેવા. એ આનંદ છે. એટલે એવું જરૂરી નથી કે બધા શિક્ષકો હોવા જોઈએ, ગુરુ હોવા જોઈએ. હા. પોતાની રીતે પણ આ યુગમાં શીખી શકાય બેન. ને હા, શરૂઆતમાં ક્લાસ કર્યા હતા, પણ તે બસ ધૂનના ને આ બધા એ રીતના, પણ એવી ખબર નથી કે ભજનમાં ચડી જઈશ આમાંથી. અને ભજનમાં આમ કઈ રીતે પ્રોગ્રામનું બેન પછી શરૂ થયું? લોકડાઉનમાં રિયાઝ થી પછી આમ સંતવાણી ક્ષેત્રમાં તમે એક ચીલો પકડ્યો કે ને, પ્રથમ કઈ એવું નક્કી ન હોય, કોઈ ગોલ ન હોય કે ભાઈ ડાયરા જગતમાં જાઉં, સંતવાણી એ અલગ વિભાગ છે, એક સાદા ભજનનો વિભાગ અલગ છે. અલગ હોય. આમાં આ લાઈન ની અંદર, આ રો ની અંદર કઈ રીતે આવવાનું છે? પછી લોકડાઉન ધીમે ધીમે ખોલ્યું ને પછી પાછા પ્રોગ્રામ ચાલુ થતા થયા, એટલે કારણ કે એટલી હજી મારી માર્કેટ તો નહીં જ, ઓળખતું તો કોઈ ન જોઈએ, એટલે બસ એવી રીતે અહીંયા જુનાગઢમાં હે ને પેલા પ્રોગ્રામ થતા, ને જે મને શીખવતા ને હાર્મોનિયમ, એને એક વાર કીધેલું કે પ્રોગ્રામ છે તમે આવજો ખાલી. એટલે અમે, હું ને મારા પપ્પા સ્કૂટરમાં જાય ને, હાર્મોનિયમ તો ત્યાં એ સમય હતું નહીં, એટલે પ્રોગ્રામમાં જઈને એક બે વાણીનો લાભ આપે, એટલે બે વાણી કરતી, ક્યારેક નો પણ આપે ને ક્યારેક સાંભળીને આવતું રહેવું પડે, પણ એક બે વાણીનો લાભ અપાવતા. ઘણાનો સહયોગ છે કે મને જે સ્ટેજ બે વાણી ગવડાવવાનો મોકો આપતા મને. અચ્છા, ઘણા સાધુ સંતોની સામે કોઈ ભજન હોય ત્યાં? હા, ભજન હોય ત્યાં એટલે લાભ આપતા. ઘણી જગ્યાએ બેસો નહીં રહેતું કે, ને કાં તો ગાતા હોય ને તો ગાતે ગાતે હાથે પકડેલો છે મારો, કે બસ એટલું ઘણું એમ. અચ્છા, કઈ દી હા, એ બે ત્રણ જગ્યાએ એવું થયેલ છે કે હજી ચાલુ જ કર્યું હોય, પછી એક ગાઈ લીધું હોય, પછી કે બસ ઘણું એટલું કે. એવા પણ અનુભવ થયેલા. પછી આમ સફળ કલાકાર તરીકે તમને શરૂઆતમાં સ્ટેજ ક્યાં ના મળતા કાર્યક્રમમાં? શરૂઆત તો મારી સૌથી મારા જીવનનું મોટું સ્ટેજ હું માનતી ને તો આપણે ભવનાથ શ્રીનાથ બાપુનો આશ્રમ. કારણ કે એકવાર મને એક પોરબંદર પ્રોગ્રામ હતો, એટલે મને એમને હું ગઈ હતી સાંભળવાને. ત્યાં શૈલેષ મહારાજની બિરજુભાઈ બારોટ હતા, એટલે ત્યાં શ્રીનાથ બાપુ આવેલા, એટલે અમે એમને આશ્રમે આટો મારવા ગયેલા કે બાપુને આપણે મળતા આવીએ ને એમ. એટલે બાપુનું પગે લાગીને બાપુનું કહે, બાપુ ઓળખી ગયા કે ભાઈ એમાં છોકરી હતી ગાવામાં છે. પછી એણે હાર્મોનિયમ લીધું અને કે ભાઈ બે ભજન સંભળાવ્યો, એટલે એને ભજન સંભળાવ્યો. એટલે સાદા, ત્યાં તો સાદી પેટીમાં એને સંભળાવ્યા. પછી એણે મને આ માળા પહેરાવી. અચ્છા. અને પછી ગુરુ પૂનમના યોજાતી ને, એટલે એમાં જાતી એના બાપુની તિથિ આવે, એટલે ક્યારેક એવું પણ થતું કે બાપુ સુધી નો પણ પહોંચવા દે, પણ ક્યારેક પહોંચાઈ જતું. એટલે પછી બાપુ કહે કે તમે ઘડીક બેસો, તમને વારો આવી જશે. વારો આપતા પણ ખરા. એટલે મારું જીવનનું એ સમયનું હું મોટું સ્ટેજ એને માનતી કે મને એ શ્રીનાથ બાપુએ લાભ આપેલો એવડા સ્ટેજ આશ્રમમાં એમ. એના વચ્ચે તમારું આમ પ્રિય ભજન લોકોને સાંભળવું વધારે ગમતું હોય એવું એક બે કડી સાંભળી લી. વાહ.
હા બેન, આમાં પણ ગાયકી અલગ અલગ હોય. 2 કાળી 2 સફેદ, 4 કાળી 4 સફેદ. તમે ક્યાં સુધી ગાઈ છો? મારી અત્યારે હું રેગ્યુલર જે ગાઉં એ પેલી કાળીથી જ ગાઉં છું. પેલી કાળી. હા, ઓકે. પછી એમાં ઉપર ઉપર ટીપ આવતી જાય ને એમ અવાજ બાને 3 કાળી, પેલી કાળી ને 3 કાળી. પેલી કાળી ને 3 હા. કાળી. ઓકે. પછી આમાં કલાકારો પ્રેરણા આપતા હોય ક્યારેક ક્યારેક ઊંચેથી ગાવાનું પણ થતું હોય. હા, કલાકારો આમ અલગ અલગ, કોઈ જો શૈલેષ મહારાજના કોઈ કાર્યક્રમમાં ગયા તો એ પણ 2 વાત કરે કે આ બેન ગાવ તો વધારે સારું. એમ કલાકારો અનેક, આ તો એક નામ જો કહું, અનેક કલાકારો એક એક 2 વાત કીધી હોય. પ્રેરણાદાયી 2 વાત કરતા જતા હોય. એમ અનેક કલાકારો વાત કરતા જતા હશે ને કે આ રીતે બેન ગાવ તો. ઘણાએ કીધેલું છે. પછી ક્યારેક એવું થાય કે મને ઊંચું પડતું હોય ને સુરે અને મારા સુર નીચું પડતું હોય, એટલે ક્યારેક પછી એવું થાય એટલે 1-2 સુર આગુ પાછો કરવો પડે. પણ મારો ઝીણો અવાજ ઉપર થઈ જાય એટલે વાંધો ન આવે, ગવાઈ જાય, વાંધો ન બેન આવે. આ એક પ્રશ્ન કરતા એ લોકો, જો સાધુમાં વધારે વિચરણ આશ્રમોમાં, તમારો જે લોક છે ને, લોક આપણે કહે છે, આ માળાઓ છે અનેક પ્રકારની, માથે પણ જટાઈ રહેતી, આ લોક પસંદ પછી કર્યો કે આનું આખું આ લોકનું શું રહસ્ય છે ટૂંકમાં આખું? લોકનું તો એ રહસ્ય છે કે પહેલા મને ડાન્સનો ખૂબ શોખ હતો. અચ્છા. મારા જે તે બહુ નાની હતી ને ત્યાં ડાન્સ ક્લાસ પણ મેં કરેલા છે. પછી સંગીતનું કે ભાઈ ધૂન ને એવું કરતા એટલે સંગીતનું, એટલે 1-2 મહિના સંગીત નહીં કરે છે. પછી લોકડાઉન પડી ગયું. પણ સંગીતમાં કેમ જાણે શું થયું ને એમાં એટલી ગરી ગઈ ને પછી ભજનમાં આવી ગયા એટલે પછી તોય ત્યાં સુધી ઠીક હતું. પણ પછી જે વૈરાગી વાણી મેં અમુક સાંભળીને, અમુક જે કથાકારની કથાઓ છે એમાં અમુક આખ્યાનો છે તે સાંભળીને અમુક ભજન સાંભળ્યા ને એટલે મને એમ થયું કે ના, સંગીત ને આ રસ્તો મારા માટે સારો છે ને મને આ રસ્તો પણ ખૂબ પસંદ છે. એટલે પછી મેં મારો આજ વેશ હંમેશા માટે ધારણ કરી લીધો. બરાબર. સાધુ ટાઈપ આપણે કહીએ છીએ ટાઈપ. બરાબર. વૈરાગની વાત કરી બેન, એક વચ્ચે મને 2 કડી સાંભળવી છે. આપણે સંપૂર્ણ વૈરાગનું પ્રતીક દર્શાવતું ભજન એટલે પ્રીતમ વરની ચુંદડી. 2 લાઈન સાંભળી લઈએ. પ્રીતમ વચ્ચે વચ્ચે શાસ્ત્રીય સંગીતનો પણ ટોન આપો છો એનો આનંદ છે. શરૂઆતમાં ગંધરી રાગ સંભળાયો, ઊંચો છે ગરવો દાતા. આમ શાસ્ત્રીય સંગીત અલગ વસ્તુ છે, પણ દેશી ભાષામાં ગંધરી કહે છે. બેન વચ્ચે આમાં અનેક સંતોના સાનિધ્યમાં આપણે કહે છે, બમ બાપુ છે આપણે ભવનાથ અનેક ક્ષેત્ર, તો મુખ્ય સાધુ સંતોની જગ્યામાં આમ તો વધારે ભજન કરો છો હમણાં છેલ્લા 2 વર્ષથી. કઈ જગ્યાઓ કદાચ ભૂલાઈ જાય 1-2 પણ નો પ્રોબ્લેમ. ના, આપણે આશ્રમોમાં જોઈએ ને તો પેલો મારું ગુરુસ્થાન એટલે ભારતી આશ્રમ. પછી આપણે ત્યાં અડિયાદ બુમ બાપુ ત્યાં. પછી અમુક ઘણા બધા એવા આશ્રમો છે, આપણે ભાવનગર સાઈડ છે, અમરેલી બાજુ છે, ઘણા બધા આશ્રમો આવેલા છે કે થોડા ઘણા મને યાદ નથી. એ બધા ઘણા બધા આશ્રમો મેં પ્રોગ્રામ કરેલા, ઘણા બધા છે. આમ કઈ અનેક સાધુની સંતોની જગ્યા હોય, સંતોની જગ્યા એમાં વધારે આમાં આનંદ આવે કે કોઈ અન્ય પ્રોગ્રામ, કોઈ તિથિ લાભાર્થે પણ અનેક તિથિ નિમિત્તે આવતા હોય, આમ ભજન કરવાની આમ કયા વિભાગની અંદર મજા આવે? સંતોની જગ્યામાં આનંદ આવે, કોઈની તિથિ નિમિત્તે હોય કાર્યક્રમ, ભંડારા નિમિત્તે હોય, અલગ અલગ પ્રકારના હોય. ભજનમાં તો ગમે હોય પણ ભજનમાં તો મજા જ આવે, પણ જ્યાં સાધુ સંતોની બેઠક હોય ત્યાં વૈરાગી વાણી હાલતી હોય એટલે એનો કાંઈક આનંદ અલગ જ હોય. એટલે સાધુ સંતોમાં ભજન કરવાની ખૂબ મજા આવે. બાકી ભજન તો ગમે ગાય એમાં તો આપણે આનંદ જ આવવાનો છે, સમજીને ગાઈએ એટલે. આમ ડાયરામાં જાવ કે ફક્ત સંતવાણી? ના, ફક્ત સંતવાણી જ. સંતવાણી. આમાં રિક્વેસ્ટ આવતી હોય ને ઘણી વાર, ફરમાઈશ કહીએ ફરમાઈશ કહીએ, તો એ રનિંગ ગીતો હોય અત્યારે હા અનેક પ્રકારના, તો
ગાવ કે તમે સંતવાણી પૂરતું જ રાખ્યું? ના, સંતવાણીના કોઈ એવા અમુક જગ્યાએ એવું હોય કે સંતવાણીના સારા ભજનોના સમય પ્રમાણે ફરમાઈશ આવતી હોય, જ્યાં સમજણો વર્ગ હોય કે ત્યાં. પણ અમુક જગ્યાએ પછી ફરમાઈશ હોય તો એવી તો પછી ન લઉં, કારણ કે ડાયરો હું કરતી જ નથી. જતા જતા સાંભળી લઈએ, પછી કાર્યક્રમ પૂરો. સારે મા પા ધા મા પા ધા મા પા રે ગા સા ની ધ ની રે 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 સારે ગા રે સા ની ધ ની રે સારે મા પા ધા મા પા કાશી મથુરા વૃંદાવન में काशी काशी मथुरा वृंदावन में है काशी मथुरा वृंदावन में या तो अवधपुरी गलियन में या तो अवधपुरी गलियन में काशी मथुरा वृंदावन में है काशी मथुरा वृंदावन में काशी मथुरा वृंदावन में या तो अवधपुरी की गलियान में काशी काशी मथुरा वृंदावन में या तो अवधपुरी की या तो जी काशी मथुरा वृंदावन में या तो अवधपुरी की गलियान में गंगा जमुना सरयू तट पे गंगा जमुना सरयू तट पे तुम्हें ढूंढ ही लेंगे कहीं ना कहीं तुम्हें ढूंढ ही लेंगे कहीं ना कहीं मनमोहन मूरत तेरी प्रभु मिल जाओगे आप कहीं ना कहीं मिल जाओगे आप कहीं ना कहीं मनमोहन मूरत तेरी प्रभु मनमोहन मूरत तेरी प्रभु। વાહ પ્રીતિબેન વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. આજે અમારા સુરીલા સંવાદ કાર્યક્રમમાં સંતવાણી સંભળાવી, તમારા જીવનની વાતો, અનેક સંઘર્ષની વાતો બેન કરી. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.